જય શ્રી કૃષ્ણ. હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. મિત્રો, આજનો દિવ્ય ગીતા સંવાદ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક નંબર 23. રુદ્રાણામ શંકર સાસ્મી વિતેશ્યો યક્ષરાક્ષમામ વસુનામ પાવક સાસ્મી મેરુ શિખરીણામહમ. હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર, 8 વસુ અગ્નિ અને શિખરો વાળા પર્વતોમાં મેરુ હું છું. તો મિત્રો, અહીં ભગવાન પોતાની મુખ્ય વિભૂતિઓનું અર્જુનના કહેવાથી સંક્ષિપ્તમાં વર્ણન કરી રહ્યા છે. જે વિભૂતિઓના વર્ણનના શ્રવણ માત્રથી ભક્તિ યોગમાં દઢતા થાય છે એવું અર્જુનનું અને ભગવાન બંનેનું માનવું છે. તો મિત્રો, વિસ્તારથી સત્સંગ શ્રવણ કરવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો. શ્લોકને વિસ્તારથી જોઈએ. ભગવાનના શ્રીમુખથી વિભૂતિઓનું શ્રવણ કરીએ કે રુદ્રનામ શંકરાસ્મિ વિત્તેષુ યક્ષ રક્ષસામ વસુના પાવક સ્વાસ્મિ મેરુ શિખરીણામહમ. અર્થાત 11 રુદ્રોમાં શંકર હું છું, વિત્તેષુ યક્ષ રાક્ષસામ યક્ષ રાક્ષસોનો અધિપતિ કુબેર હું છું, વસુનામ પાવકમ સ્વાસ્મિ 8 વસુઓમાં પાવક નામનો અગ્નિ બધાનો અધિપતિ છે, તેથી અગ્નિ હું છું, અને મેરુ શિખરણામહમ અર્થાત ઊંચામાં ઊંચા શિખરો વાળો મેરુ પર્વત હું છું. તો મિત્રો, ભગવાને આ શ્લોકમાં 4 વિભૂતિઓનું વર્ણન કર્યું છે. રુદ્રનામ શંકરાસ્મિ અર્થાત 11 રુદ્રોનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. 11 રુદ્રોમાં પહેલો કાપાલિક, બીજો પિંગલ, ત્રીજા ભીમ, ચોથા વિરૂપાક્ષ, પાંચમા સાસ્વા, છઠ્ઠા અજપાદ, 7મા વિલોહિત, 8મા અહિબુદ્ધ, 9મા શંભુ જેને આપણે શિવ કહીએ છીએ તે શંકર, અને 10મા ચંડ, 11મા ભવ. આમ 11 રુદ્રોમાં શંકર હું છું. યક્ષ વિત્તેષુ યક્ષ રાક્ષસામ અર્થાત યક્ષ અને રાક્ષસોમાં ધન ભંડારી કુબેર મિત્રો રાવણનો સાવકાઈ ભાઈ હતો, સાવકો ભાઈ, જે રાવણ દ્વારા તેને લંકામાંથી તગેડીને કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે તેને ભગવાનની ઉપાસના કરી સૃષ્ટિના ભંડારીનું પદ એને મેળવ્યું હતું. એના કારણે ભગવાન એને પોતાની વિભૂતિ ગણાવે છે. વસુનામ પાવકાસ્મિ અર્થાત 8 વસુઓમાં ભગવાન અગ્નિને પોતાની વિભૂતિ ગણાવે છે. તો 8 વસુઓ કયા કયા તે જોઈએ. 8 વસુઓમાં પ્રથમ ધર, જે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. અનલ એટલે કે અગ્નિનું પ્રતિનિધિ કરે છે, જેને પાવક ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે. અનિલ જે પવનનું પ્રતિનિધિ કરે છે. આપ જે પાણીનું પ્રતિનિધિ કરે છે. પ્રત્યક્ષ જે પ્રકાશ અર્થાત સૂર્યદેવનું પ્રતિનિધિ કરે છે. પ્રભાસ અર્થાત આકાશના તેજનું પ્રતિનિધિત્વ કરે છે. સોમ અર્થાત ચંદ્રનું પ્રતિનિધિ કરે છે. ધ્રુવ જે નક્ષત્રો અને ઉત્તર દિશાની સ્થિરતાનું પ્રતિનિધિ કરે છે. આમ જગતને ધારણ કરનાર અને કુદરતનું સંતુલન જાળવવામાં અષ્ટવસુઓ મદદ કરતા મનાય છે. આપણે મિત્રો મહાભારતમાં સાંભળ્યું હશે કે ભીષ્મ પિતામહ પણ 8 વસુઓમાંના એક, જે ધ્રુવ એટલે કે પ્રભાસ નામના વસુના અવતાર હતા. તેની વાર્તા આપણે ઉત્તરાયણ ઉપર ભીષ્મ પિતામહનો આખો વિડીયો મૂકીશું, જે જોઈ લેવા વિનંતી. શિખરાણામ મેરુ શિખરાણામ અર્થાત સોની, ચોદુ, તોબા વગેરેના જે શિખરોવાળા પર્વતો છે તેમાં સુમેરુ મુખ્ય પર્વત છે, જેને અને જે બ્રહ્માંડનો મધ્યસ્થ છે, કે જ્યાંથી બ્રહ્માંડની ધરી કહેવાય છે. તો ભગવાને તેને પોતાની વિભૂતિ તરીકે વર્ણન કર્યું છે. તો મિત્રો, આ શ્લોકમાં ભગવાને 4 વિભૂતિઓ કહી છે. તેઓમાં જે કંઈ પણ વિશેષતા મહાનતા દેખાય છે તે વિભૂતિઓના મૂળ રૂપમાં પરમાત્મામાંથી જ આવી છે. આથી એ વિભૂતિઓમાં પરમાત્માનું જ ચિંતન થવું જોઈએ. મિત્રો, ભગવાન સ્વયં સ્પષ્ટ કહે છે કે મારી વિભૂતિઓ અનંત છે.
હું તને સંક્ષિપ્તમાં કહીશ, અર્થાત આ માત્ર એની ઝલક છે. જેમ કે દૂધના દરેક ટીમ્પામાં ઘી માખણ છે જ, પરંતુ જ્યારે તેને જમાવી મંથન કરીએ ત્યારે જ નવનીત એટલે કે માખણ અને ઘી પ્રગટ થાય છે. તેમ ભગવાન બધે જ છે, પરંતુ વિભૂતિઓમાં તે સાક્ષાત દેખાય છે. અને મિત્રો, અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો તે જ ઉદ્ધવજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો, અને ભગવાને તેનું વિસ્તારથી વર્ણન ઉદ્ધવ ગીતામાં કર્યું છે કે હે ઉદ્ધવ, આ બધી વિભૂતિઓ માત્ર વાણીનો વિલાસ છે. ખરેખર તો જે કંઈ પણ દ્રષ્ટિથી દેખાય છે, મનથી ચિંતન થાય છે, વાણીથી બોલાય છે, બુદ્ધિથી અનુભવાય છે, બધું જ મારું જ સ્વરૂપ છે. ભેદભાવ કેવળ મનની કલ્પના છે. ટૂંકમાં ભગવાનનો વિભૂતિઓનું વર્ણન કરવાનો હેતુ માત્ર ને માત્ર માહિતી આપવા માટેનો નહીં, કિંતુ સર્વત્ર ઈશ્વર દર્શન થાય, સર્વ વાસુદેવ ઇતિ એ દ્રષ્ટિ કેળવવાનો છે, જેથી ભક્તની ભગવાન પ્રત્યે દઢ નિષ્ઠા થાય. ભક્તિભાવ દઢ થતા ભગવાનને તે સરળતાથી પામી શકે. આ જ એકમાત્ર ભગવાનનો આશય છે. અને અર્જુન વારંવાર વિભૂતિ યોગનું વર્ણન કરાવી પોતાનો દઢ ભક્તિભાવ દઢ કરવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, આ વિભૂતિઓનું વર્ણન માટે આખી શ્રીમદ ભગવદ્ ગીતાના 20થી 39 શ્લોક સુધી ભગવાને મુખ્ય અંદાજિત 82 વિભૂતિઓનું વર્ણન કર્યું છે, જેનો સંક્ષિપ્તમાં એ કઈ વિભૂતિઓ, દાખલા તરીકે દ્વાદશ આદિત્યો કયા, 49 મરુત ગણો કયા, 8 વસુઓ કયા, 33 કોટી દેવતા કયા, આના વિશે વિસ્તારથી વિડીયો બનાવવાનો મારો વિચાર છે. આપ સૂચન કરશો તો સનાતન ધર્મની સંસ્કૃતિ, સનાતન ધર્મના ધર્મગ્રંથો, પુરાણો, ઇતિહાસમાંથી માહિતી સંકલન કરી સાચી માહિતી આપવાની કોશિશ કરીશ, જેનાથી આપને ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગે, ભક્તિભાવ દઢ થાય, અને ભગવાન જે ઈચ્છે છે અને અર્જુન જે મેળવવા માગે છે તે આપણે સૌ પણ મેળવીએ. કારણ કે મિત્રો, ભગવાન અને ભગવાનના ભક્તોનું વર્ણન ચિંતન કરવાથી આપણને ભક્તિ કરવાનું જોમ મળે છે, ભક્તિ કરવાનું સાહસ થાય છે. બસ આ જ એક નમ્ર મારો આશય છે. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો શરૂઆતથી 1 થી 18 અધ્યાય અને 1 થી 700 શ્લોકોનો ક્રમશઃ સત્સંગ ચાલી રહ્યો છે. તો દરેક માનવ માટે મિત્રો ઉત્તમ છે. તો આવો આપણે જોડાયેલા રહીશું. જેને હજુ પણ ગીતા જ્ઞાન ગંગા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફક્ત ગીતાના સત્સંગ માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આગળના સત્સંગમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.